જય ખોડિયાલમાં, જય ખોડિયાલમાં। આજે ઉત્તરાયણનો દિવસ છે અને આ ભાવનગરની આગળ ઘોઘા રોડ ઉપર ખોડિયારમાંનું મંદિર આવ્યું છે અને નાની એવી એક કુટિયા છે। તો આ મંદિરે હું રહું છું। મારું નામ વર્ષા મુનિ ઉદાસી છું, પરંતુ અહીંયા આ ખોડિયારમાં છે, આ ખોડિયારમાં છે અને આ ખોડિયારમાંનું મંદિર છે નાનું એવું। અને આ મંદિરની અંદર આ જગ્યા ઉપર દાન પેટી હતી। તો રાતના લોકો મને હેરાન બહુ કરે અને દાન પેટી ઉપાડી ગયા, અહીંથી કાઢીને લઈ ગયા। આવું બધું નુકસાન કરે છે, સાધુ સંતોને હેરાન કરે છે। અને આ અકવાડા ભાવનગરની આગળ આવ્યું। અકવાડા ગામથી 2 કિલોમીટર રોડ ઉપર ખોડિયાલ આશ્રમ છે અને આ આશ્રમમાં હું રહું છું। અને આજુબાજુના લોકો બહુ હેરાન કરે અને તોડતાડ કરે, નુકસાન કરે, આવું બધું કાર્ય કરે છે। ને ધર્મના કાર્યમાં જો કોઈ સાથ આપવાવાળું હોય તો મારી નમ્ર વિનંતી છે કે આવી રીતે આજુબાજુના ગામના લોકો મને હેરાન કરે છે તો આનું કોઈ કાર્યવાહી થાય અથવા એનું કોઈ નિર્ણય અપાવી શકતું નથી। અને મારું એક સાધુ નાતે કોઈ ધ્યાન પણ દેતું નથી। તો આ એક ખોડિયાલમાંનું આશ્રમ છે, મંદિર છે અને હું અહીં સેવા પૂજા કરું છું। આ મંદિર છે, આ જગ્યા છે, આ રોડ ઘોઘા લાગ્યો અને આ સામે પેટ્રોલ પંપ છે। આ રોડ ભાવનગર જાય, આ રોડની ઉપર જ ખોડિયાલમાંનું મંદિર આવ્યું છે અને આ જગ્યા છે, આ શિવલિંગ છે, ભોળાનાથ બેઠેલા છે, આ ધૂણો છે। આવા વિસ્તારમાં હું રહું છું ને આ એક મારું રહેણાંક છે। મેં અહીં કોઈ જગ્યા હતી નહીં, પણ આ એક ઝૂંપડી બનાવી છે। તો આ લોકો આ બાગ બગીચા, ફૂલવાડી એવું પણ કંઈ થોડું થોડું બનાવ્યું છે અને આ એક ઝૂંપડી બનાવી છે। તો ક્યાંય પણ સાધુ સંતોમાં મારે જવાનું થાય તો આ આજુબાજુના ગામવાળા લોકો આ ઝૂંપડીનું પણ તાળું તોડવાની કોશિશ કરેલી છે। જે દિવસે દાન પેટી કાઢી ગયા એ જ દિવસે પણ આ ઓરડીનું તાળું તોડવાની કોશિશ કરેલી છે। અને આ અંદર મારે ઓરડીની અંદર ધૂણો છે, આમાં કાળીમાનું સ્થાપન છે, ખોડિયાલમાં છે। તો આ રીતે અમે સાધુની રીતે જીવન જીવીએ છીએ। પણ આ એટલા નરાધમો લોકો અહીંયા નશેરી આવે છે, ગાંજા, પાવડર, દારૂ પીને અવારનવાર એટલા હેરાન પરેશાન કરે છે કે આની અંદર કોઈ પણ સાધુ રહી શકે નહીં એવી હાલતમાં હું અહીં રહું છું। અને નુકસાન બહુ કરે છે, રાત્રે આવીને હેરાન કરે, નશેરી લોકો બહુ હેરાન કરે છે। તો બધા અત્યારે હાલમાં જે આપણે જગ્યા મેં બતાવી ત્યાં થોડોક મને અથવા હિન્દુ ધર્મ તરફથી કે સરકાર તરફથી થોડોક મને બંદોબસ્ત મળે તો હું અહીંયા શાંતિથી રહી શકું। અને આ મારો સ્થળો છે માતાજીનું, મહાકાળીમાં છે અને આ ખોડિયાલમાં છે અને આ શ્રીચંદ બાબા છે અમારા ઈષ્ટદેવ।
ઉદાસી છું ને અમને સુખ શાંતિથી અહીં કોઈ રહેવા દેતું નથી. આજુબાજુના ગામના લોકો રાત્રે આવીને દાનપેટી તોડી ગયા, કાઢી ગયા અને રાત્રે બારણા ખખડાવે અને બારણાના હાજરમાં ન હોય તો બારણાના તાળા તોડવાની કોશિશ કરે છે. એવા 2-3 લોકો છે, એના નામ પણ મને આવડે છે, હું એને ઓળખું છું. પરંતુ આની કોઈ કાર્યવાહી કરવાવાળું જો મળે તો અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ સાધુ સંતોમાં થોડુંક ધ્યાન દો. આવા એકલા સાધુ મતમાં અમે રહેતા હોઈને અમને આ લોકો હેરાન કરે છે, તો એના તરફથી થોડુંક અમારામાં ધ્યાન દો. જય ખોડિયારમાં.